હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 123મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે બોક્સ. તેનો સ્પેલિંગ છે BOX. બોક્સ એટલે ડબ્બો. ઉદાહરણ તરીકે, ધ બોક્સ ઇઝ ફૂલ ઓફ બુક્સ. બોક્સ પુસ્તકોથી ભરેલો છે. ત્યાર પછીનો શબ્દ છે પેન. તેનો સ્પેલિંગ છે PEN. પેન એટલે પેન. ઉદાહરણ તરીકે, આઈ રાઇટ વિથ અ બ્લુ પેન. હું બ્લુ પેનથી લખું છું. ત્યાર પછીનો શબ્દ છે પેન્સિલ. તેનો સ્પેલિંગ છે PENCIL. પેન્સિલ એટલે પેન્સિલ. ઉદાહરણ તરીકે, સી ઇઝ ડ્રોઈંગ વિથ અ પેન્સિલ. તે પેન્સિલથી ચિત્ર દોરી રહી છે. ત્યાર પછીનો શબ્દ છે ઇરેઝર. તેનો સ્પેલિંગ છે ERASER. ઇરેઝર એટલે રબર. ઉદાહરણ તરીકે, યુઝ એન ઇરેઝર ટુ રિમૂવ મિસ્ટેક્સ. ભૂલો દૂર કરવા રબરનો ઉપયોગ કરો. ત્યાર પછીનો શબ્દ છે સ્કેલ. તેનો સ્પેલિંગ છે SCALE. સ્કેલ એટલે પટ્ટી અથવા તો માપવાની ફૂટપટ્ટી. ઉદાહરણ તરીકે, મેઝર ધ લાઇન વિથ અ સ્કેલ. સ્કેલથી રેખાને માપો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. બોક્સ એટલે ડબ્બો, પેન એટલે પેન, પેન્સિલ એટલે પેન્સિલ, ઇરેઝર એટલે રબર અને સ્કેલ એટલે પટ્ટી. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.